રોમનોને પાઉલ પ્રેરિત લખેલો પત્ર એનો 11મો અધ્યાય. રોમનોને પત્ર અધ્યાય 11. તે બી હું પૂછું છું, શું દેવે પોતાના લોકને તજી દીધા છે? ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇસ્રાયેલી ઇબ્રાહીમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી. ભાઈ, એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે એ તમે જાણતા નથી? તે ઇસ્રાયેલ વિરુદ્ધ દેવને એવી વિનંતી કરે છે કે હે પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓને ખોદી નાખી. હું એકલો રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા માંગે છે. પણ દેવવાણી તને શું કહે છે? મેં મારે સારું 7,000 પુરુષોને રાખી મૂક્યા છે કે જેઓ બાળની આગળ ઘૂંટડે પડ્યા નથી. એમ જ હાલના સમયમાં પણ તેણે કૃપા કરીને પસંદ કરેલા લોક કેટલાકને રહેવા દીધા છે. પણ જો એ કૃપાથી થયું તો તે કરણીઓથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. તો આપણે શું સમજવું? ઇસ્રાયેલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી, પણ પસંદ કરેલાને પ્રાપ્ત થયું છે અને બાકીના વેદોને કઠણ કરવામાં આવ્યા છે. લખેલું છે કે દેવે તેઓને આજ દિન સુધી મૂઢમતી આત્મા, ન જોવે એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને માટે જાળ, પાસ, ઠોકર તથા પ્રતિફળ રૂપ થાવ. તેઓ જોવે નહીં અને એવી તેઓની આંખ અંધકારમય થાવ અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ. જ્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી, ના, એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં ઇસ્રાયેલીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળ્યું છે. હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ થશે. હું તો તમે વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, તેથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું, જેથી હર કોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાકને બચાવું. કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું દેવની સાથે સમાધાન થયું તો તેઓનો અંગીકાર કરવાથી મૃત્યુમાંથી સજીવન સિવાય બીજું શું થશે? વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે, અને જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો, તો એ ડાળીઓ કરતા અધિક છું એવો તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે તો જળને તારો આધાર નથી, પણ તને જળનો છે. વળી તું કહેશે કે હું કલમ રૂપે મેળવાયો માટે ડાળીઓને તોડી નાખવામાં આવી. સારું, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે, ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ. કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં તો તે તને પણ બચાવશે નહીં. તેથી દેવની મહેરબાની તથા તેની સખ્તાઈ પણ જો જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે તો તારા ઉપર દેવની મહેરબાની, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં તો તેઓ કલમ રૂપે મેળવાશે, કેમ કે દેવ તેઓને કલમ રૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતુનનું ઝાડ કુદરતથી જંગલી હતું તેમાંથી જો તેને કાપી કાઢવામાં આવ્યો અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ તેને કલમ રૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતા એ અસલ ડાળીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમ રૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે. કેમ કે હે ભાઈઓ, તમે પોતાના બુદ્ધિમાં ન સમજો, માટે વિદેશોની સંપૂર્ણતા અંદર આવે ત્યાં સુધી ઇસ્રાયેલમાં કેટલોક ભાગ કઠિનતા થઈ છે. એ રહસ્ય વિશે તમે અજાણ રહો એવી મારી ઈચ્છા નથી, અને પછી તો તમામ ઇસ્રાયેલ તારણ પામશે. લખેલું છે કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે ને યાકોબમાંથી અધર્મને દૂર કરશે. હું તેઓના પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે. સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ દેવના શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ તેને વહાલા છે. કેમ કે દેવના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. કેમ કે જેમ તમે પહેલા દેવ પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દોષપાત્ર
બન્યા. એમાં તમારા પર દર્શાવેલ દયાને લીધે તેઓને પણ અમારા દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અકયાગ્રહ થયા છે. કેમ કે દેવ બધા ઉપર દયા કરે એ માટે તેણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે. આહા, દેવની બુદ્ધિ તેના જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેના ઠરાવો કેવા ગૂઢ છે ને તેના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલા કંઈક આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવશે. કેમ કે તેનામાંથી તેના વડે તેને અર્થે સર્વસ્વ છે. તેને સર્વકાળ મહિમા હો.